હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 7 ઇન્વર્સ ના એક્ઝામ્પલ જોઈએ. આ જે પાર્શિયલ ફ્રેક્શન નો એક્ઝામ્પલ આમાં દર વખતે એક્ઝામ્પલ હોય છે એક્ઝામમાં. જોઈએ એક્ઝામ્પલ 2s સ્ક્વેર માઈનસ 4s પ્લસ 1 s માઈનસ 2 અને s માઈનસ 3, રાઈટ. તો આ એક્ઝામ્પલમાં જો તમે કોઈ પણ ઇન્વર્સ કરીએ આપણે આપણું કોઈ પણ ફોર્મ્યુલા સેટ નથી થતું, રાઈટ. તો હવે આપણે આને શું કરું પાર્શિયલ ફ્રેક્શન બધાને અલગ અલગ ડિવાઈડ કરશું. કઈ રીતે એના માટે ફર્સ્ટ તમારે જે ચાર રૂલ્સ લખેલા હતા લાસ્ટ આપણે ચાર કેસ એમાંથી કોઈ ફર્સ્ટ કેસ આમાં એપ્લાય થશે બીકોઝ ઓફ અહીંયા કોઈ સ્ક્વેર નથી, ધેટ્સ વાય, રાઈટ. તો આને આપણે અલગ રીતે લખીએ તો રાઈટ ઇક્વલ ટુ a upon s plus a s plus 1 plus b upon s minus 2 plus c upon s minus 3 અને સામેની સાઈડ હશે તમારે 2s square minus 4 upon s plus 1 s minus 2 અને s minus 3. ઓકે, આના બરાબર તમે શું લખી શકો છો? હા, હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે? a b અને c ની વેલ્યુ, રાઈટ. તો એ કેવી રીતે કરશું જોઈએ આપણે. ક્રોસ ગુણાકાર કરીએ તો a s minus 2 s minus 3 LCM લીધો છે મેં, રાઈટ. b s plus 1 અને s minus 3 અને c s plus 1 અને s minus 2. ઓકે, LCM લીધો. LCM લેશો એટલે આ બંને કટ થઈ જશે તો સામેની સાઈડ શું રહેશે? 2s square minus 4. ગોટ ઇટ? LCM લીધો છે. હવે ના બધી અલગ અલગ બુક્સમાં અલગ અલગ મેથડ હશે તો તમારે સિમ્પલી મેથડ યુઝ કરવી હોય તો તમારે ફર્સ્ટ સપોઝ તમારે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે, રાઈટ. તો આ બંને તમે 0 લઈ લો. કઈ રીતના કે ફર્સ્ટ કેસ ફર્સ્ટ s બરાબર શું લેતા -1 લેતા, રાઈટ. s બરાબર -1 લેશો તો શું થઈ જશે? b અને c શું થઈ જશે? 0. ઓકે, s બરાબર -1 લેશો તો અહીંયા શું આવશે? 2 - 1 એનો સ્ક્વેર એટલે +1. 2 - 4 એટલે શું આવશે? -2. અહીંયા શું આવશે? -1 અને -2 એટલે -3. -1 અને -3 એટલે -4. આ બંને શું થઈ જશે? 0, રાઈટ. -1 + 1 0 0. ઓકે, નાઉ -2 a શું થઈ જશે? -12a. ધેટ મીન્સ a બરાબર શું આવશે? 2/12, રાઈટ. 2/12 ધેટ મીન્સ a બરાબર 1/6. આપણે શું મળી? a ની વેલ્યુ. સેમ વે તમે b અને c ની વેલ્યુ આપણે મેળવશું. સાઈડમાં લખી નાખીએ જેની વેલ્યુ a બરાબર શું મળ્યું આપણે? 1/6. માં રબ કરી નાખું છું, રાઈટ. સેમ વે b માટે કેસ 2 s બરાબર આપણે શું લેશું? 2, રાઈટ. એટલે આ બંને 0 થઈ જશે. s પર 2 લેશો 2 નો સ્ક્વેર એટલે 4 4 * 2 એટલે 8 માંથી 4 જશે કેટલા રહેશે? 4, રાઈટ. s એ શું કોણ તમારે 2 અહીંયા મૂકશો એટલે 0 પ્લસ અહીંયા 2 મૂકશો એટલે શું આવશે? 2 + 4 એટલે 3, અહીંયા -1. ઓકે, આ 0 તો શું આવશે? અહીંયા 4 - 3b. ધેટ મીન્સ b બરાબર શું રહેશે આપણી પાસે? -4/3. -4/3 માઈનસ કરવાનું b બરાબર આપણે શું મેળવ્યું? -4/3. ઓકે, સેમ વે c મેળવીએ આપણે. c માટે થર્ડ કન્ડિશન s બરાબર આપણે શું લેશું? 3 બીકોઝ ઓફ આ બંને શું થઈ જશે? 0, રાઈટ. 3 અહીંયા મૂકી આપણે તો શું આવશે? 3 નો સ્ક્વેર 9 9 2 * 2 એટલે 18 18 માંથી 4 જશે તો 14. આ 0 થઈ જશે. સેકન્ડ પણ 0 થઈ જશે, રાઈટ. તો c માં શું આવશે? 3 + 1 એટલે 4, અહીંયા 1 એટલે 14 + 4c. ધેટ મીન્સ c બરાબર 14/4 એટલે 7/2. c આપણે શું મળ્યું? 7/2. રેડી? બધી વેલ્યુ આપણે ક્યાં સબસ્ટિટ્યુટ કરશું? અહીંયા ઇક્વેશનમાં a b અને c માં. ધેટ મીન્સ a ઇન્વર્સ, રાઈટ. અહીંયા આવશે a ની વેલ્યુ શું આવશે? 1/6 a ઇન્વર્સ 1/s + 1. b ની વેલ્યુ શું જડે બસે? -4/3 a ઇન્વર્સ 1/s - 2. and c ની વેલ્યુ જડે બસે 7/2.
2 A inverse 1 upon S minus 3 રાઈટ થઈ ગયું ડિવિઝન તો તમારી પાસે આ બધાની ઇન્વર્સ છે રાઈટ જે આપણે ફોર્મ્યુલા ની અંદર તમે લખી શકો છો 1/6 as it is 1 over s plus 1 નું e raised to minus t 4/3 as it is e raised to 2t અને plus 7/2 e raised to 3t રાઈટ s plus એનો ફોર્મ્યુલા 1 upon s plus a એ ફોર્મ્યુલા તમે જોઈને લખી શકો છો રાઈટ એ મેમોરાઇઝ કરવાનો રહેશે ફોર્મ્યુલા okay this is our final answer right L inverse 2s square minus 4 s plus 1 s minus 2 અને s minus 3 એનો આન્સર શું રહેશે આ ટાઈપ ઓકે તો આપણે what is the partial fraction તમારે અલગ ડિવિઝન કરવાનું રહેશે કે આપણે ચાર કેસ લઈ કે આવવાનું ફર્સ્ટ કેસ છે તો સેકન્ડ કેસ નો એક્ઝામ્પલ જોઈએ આપણે example 8 example 8 4s plus 5 upon s minus 1 n square and s plus 2 આ એક્ઝામ્પલ છે આપણા કેસ 2 નું પાર્શિયલ ફ્રેક્શન ના કેસ 2 let's see how we can divide this આનો ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે રાઈટ તો આને ડિવિઝન કરીએ આપણે સપોઝ તો કઈ રીતે ડિવાઇડ થશે આ અહીંયા લખી નાખો છો તમે આ એક સ્ટેપ નીચે લખી પછી લખજો આને કઈ રીતે ડિવાઇડ થશે a upon s minus 1 plus b upon s minus 1 n square plus c upon s plus 2 that means s minus 1 n square તમારે s minus 1 પછી s minus 1 square એટલે જવાબ રહેશે s minus 1 એનો ક્યુબ હશે તો s minus 1 s minus 1 n square plus c s minus 1 n cube right got it now હવે આપણે શું કરશું LCM માટે 4s plus 5 બરાબર શું આવશે a s minus 1 our LCM શું રહેશે s minus 1 n square plus s plus 2 તો આપણી પાસે અહીંયા શું રિમેનિંગ બાકી રહે છે તો s minus 1 અને s plus 2 અહીંયા b s plus 2 and c s minus 1 n square answer left hand side should be 4s plus 5 okay now what we have to do we have to find out a b and c ની value right so same way a બરાબર s બરાબર શું લેશું આપણે s બરાબર -2 લે તો 0 થઈ જશે now what we have to do first આપણે b ની વેલ્યુ ગોતીએ તો s બરાબર 1 લઈએ right એટલે a ને c શું થઈ જશે 0 s બરાબર 1 મૂકતા that means અહીંયા આવશે 9 અહીંયા આવશે 0 પ્લસ અહીંયા આવશે 1 plus 2 3 3b plus 0 that means b ની વેલ્યુ શું મળશે આપણે 3 મળશે b ની વેલ્યુ શું આવશે 3 નીચે જશે that means 3 right b ની વેલ્યુ મળી આપણે એટલે કે આપણે b બરાબર 3 મળ્યા right same way સેકન્ડ લઈએ આપણે s બરાબર s બરાબર એટલે -2 s બરાબર શું લઈએ આપણે -2 એટલે આ બંને શું થઈ જશે 0 એટલે અહીંયા આવશે -8 plus 5 એટલે -3 આવશે 0 આવશે 0 અહીંયા આવશે -2 -1 એટલે -3 એનો સ્ક્વેર એટલે 9c that means c બરાબર -3/9 એટલે -1/3 c ની વેલ્યુ આપણે શું મળી -1/3 right now હવે આપણે જોઈએ તો આ બંને કોઈ કન્ડિશનમાં 0 નથી થતા તેથી હું a ની વેલ્યુ મેળવી શકું તો s ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દઉં છું 0 સિમ્પલ that means બધા એક્ટિવ રહે બધા અલાઇવ રહે રાઈટ બધાની વેલ્યુ જો s બરાબર 0 મૂકી તો આ સેટ શું આવશે 5 અહીં 0 મૂકો તો શું આવશે a બરાબર તો કે -1 અને 2 અહીંયા શું આવશે s બરાબર 0 મૂકો તો કે 2b અહીંયા તો કે -1 સ્ક્વેર એટલે +1 એટલે c now we have b and c value right substitute કરતા b and c ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો શું આવશે 5 અહીંયા આવશે -2a b ની વેલ્યુ છે એટલે 3 3a મૂકીએ તો શું આવશે 6 c ની વેલ્યુ છે -1/3 right 2a આ સાઈડ લઈ લો છું 5 આ સાઈડ લઈ લો તો 6 -1/3 -5 that means 6 એટલે 1 -1/3 that means 3 -
1 ને 2 એટલે 2/3 2a બરાબર 2/3 તો that means a 2 કેન્સલ એટલે એની વેલ્યુ શું મળશે આપને 1/3 એટલે કે નાનું a બરાબર શું મળી ગયું આપને 1/3 right got it okay now simple શું કરવાનું રહેશે આપણે a b અને c ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરવા રહેશે રાઈટ એની વેલ્યુ શું છે આપણી પાસે 1/3 l ઇન્વર્સ લગાડી દઉં છું 1 upon s minus a s minus 1 b ની વેલ્યુ ચાલો તો 3 l ઇન્વર્સ 1 upon s minus 1 એનો સ્ક્વેર અને c ની વેલ્યુ છે આપણી પાસે -1/3 l ઇન્વર્સ 1 upon s plus 2 રાઈટ હવે આનું ઇન્વર્સ શું થશે ઇન્વર્સ આનો s minus a નું e raised to t રાઈટ નો ફોર્મ્યુલામાંથી જોઈ લખજો પ્રેક્ટિસ કરજો એની s minus 1 એનો સ્ક્વેર એટલે 1 upon s સ્ક્વેર નું થશે t અને આ શિફ્ટિંગ થિયરમ પ્રમાણે રાઈટ એટલે e raised to t into t રાઈટ -1/3 આ સિમ્પલ આવશે e raised to -2 okay this is our final answer